ઉપકાર છે એમનો જેમણે સમયસર સાથ છોડી દીધો, નહીં તો ખબર કેમ પડત કે આપણે એકલા જ પર્યાપ્ત છીએ. બાળપણમાં મમ્મીએ હાથ ન છોડ્યો હોત તો સાયકલ ચલાવતા ક્યારેય ના આવડ્યું હોત. એટેચમેન્ટ તૂટવું ક્યારેક આગળ વધવાનો સંકેત હોય છે. ડીઝલ કરતાં વધારે માઇલેજ પીડા આપે. આપણું મન એક એવું ઇલેક્ટ્રિક વ્હીકલ છે જેને એકવાર હાર્ટબ્રેક, પીડા કે વિશ્વાસઘાતનો ઝટકો લાગે તો પછી આજીવન ચાર્જ નથી કરવું પડતું. એ સેલ્ફ સફિશિયન્ટ મોડ પર ચાલ્યા કરે છે. આ જગતમાં સૌથી ડેન્જરસ વ્યક્તિ એ છે જેને એ રિયલાઇઝ થઈ જાય છે કે હું એકલો કરી શકું છું, આઈ કેન ડુ ઇટ અલોન. અને એ પ્રતીતિ આપવા બદલ કેટલાય લોકોનો આભાર માનવો જરૂરી છે. જો કોઈએ શંકા જ ન કરી હોત તો આપણું સામર્થ્ય બતાવવાનો જુસ્સો ક્યાંથી આવ્યો હોત? કોઈએ રિજેક્ટ ન કર્યા હોત, કોઈએ ક્રિટિસાઇઝ ન કર્યા હોત, કોઈએ એબેન્ડન ન કર્યા હોત તો આપણી ખોજ અને ખુમારી અધૂરી રહી જાય. એક શિલ્પના નિર્માણ માટે તૂટવું વધારે જરૂરી હોય છે. જેમ જેમ આપણે તૂટતા જઈએ છીએ આપણે ઘડાતા જઈએ છીએ, અને જેમણે જેમણે હથોડી મારી હોય એ દરેકના આભારી હોઈએ છીએ.